જોકે મૂર્તિ તો હજુ લોકો સમક્ષ નથી આવી, પરંતુ રામ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્ય સ્વામી એવા પરમાનંદ મહારાજે આ મૂર્તિને નિહાળી છે અને મૂર્તિ જોયા બાદ તેની ભવ્યતાથી તેઓ ગદગદ થઈ ઉઠ્યા અને આ સ્થિતિમાં તેઓ કહી રહ્યા છે કે રામનો મહિમા અપાર છે અને રામલલાની મૂર્તિ કેમ ખાસ છે તે પણ આપણે ખાસ જણાવીએ તો કર્ણાટકની કૃષ્ણશિલામાંથી આ મૂર્તિને તૈયાર કરવામાં આવી અને તેનું જે નિર્માણ થયું છે તેના માટે ઘણો જહેમત ઉઠાવીને આખરે નિર્માણ કાર્ય કરવામાં આવ્યું। આ રામલલાની મૂર્તિ તેના માટે ખાસ ઉડીપીથી એક વિશેષ શિલા મંગાવવામાં આવી હતી અને તે શિલામાંથી આ મૂર્તિની રચના કરવામાં આવી છે। તેના માટે ખાસો એવો સમય પણ લેવામાં આવ્યો। રામ મૂર્તિ જે બની છે તે 5 વર્ષના રામલલાના બાળ સ્વરૂપની છે અને તેમાં આ બાળ સ્વરૂપના રામલલાના સૌ કોઈને દર્શન થશે। આ મૂર્તિની વિશેષતાઓ આખરે શું છે તે પણ ખાસ આપણે જણાવીએ તો રામલલાના હાથમાં ધનુષ હશે, તીર હશે, એ પ્રકારની આ ભવ્યતાવાળી રામલલાની મૂર્તિનું નિર્માણ થઈ ચૂક્યું છે અને તેની પસંદગી પણ થઈ ચૂકી છે। તો રામલલાની વાદળી રંગની આ મૂર્તિ બનાવવામાં આવી છે। આખરે જે રામલલાના દર્શન થશે તેને જોઈને સૌ કોઈ ગદગદ થઈ ઉઠશે તે પ્રકારના અભિપ્રાય પણ અત્યારે તો આવી રહ્યા છે, પરંતુ આ રામલલાની મૂર્તિની જે વિશેષતાઓ છે તેની પરથી જ ખ્યાલ આવી શકે છે કે આખરે તે તમામ રામ ભક્તોને કેટલી પસંદ આવશે। રાજાના પુત્ર અને શ્રીહરિ વિષ્ણુના અવતાર જેવો આ મૂર્તિનો દેખાવ હશે। આ તમામ જે બાબતો સામે આવી રહી છે, જેમણે તેના દર્શન કર્યા છે તેના પરથી આ તમામ બાબતો સામે આવી રહી છે। ખાસ કરીને ગર્ભગૃહની અંદર આ મૂર્તિ પ્રતિષ્ઠિત થવાની છે અને આપણે જણાવીએ કે કમળના ફૂલ પર શ્રીહરિ વિષ્ણુના આ રામલલા સ્વરૂપના દર્શન સૌ કોઈના આગામી દિવસોમાં થવાના છે। આ જે મૂર્તિ છે તેમાં કમળના ફૂલ સાથેની ઊંચાઈ લગભગ 8 ફૂટ જેટલી જણાઈ આવે છે। જ્યાં સુધી મૂર્તિની ઊંચાઈની વાત છે તે પણ 51 ઇંચ હોવાની વિગતો અત્યારે પ્રાપ્ય બની રહી છે, પણ રામલલાની મૂર્તિની આ તમામ જે ખાસિયતો છે તેમાં કમળનું પુષ્પ હશે અને તેની ઉપર જો મૂર્તિની સમગ્ર ઊંચાઈ જોવામાં આવે તો તે કરીબન 8 ફૂટ સુધી થશે। પણ હવે આપણે એ જાણવાની ઇંતજારી ચોક્કસપણે થતી હશે કે આખરે કોણ છે એ શિલ્પરાજ। તો શિલ્પરાજ યોગીરાજ કે જેમણે 2008ની અંદર નોકરી છોડી દીધી અને મૂર્તિ બનાવવાનું કામ શરૂ કર્યું છે અને અત્યાર સુધીમાં અનેક મૂર્તિઓ તેઓ બનાવી ચૂક્યા છે। 5 પેઢીથી આ શિલ્પકારનો પરિવાર આ મૂર્તિ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો છે। એટલું જ નહીં, આ જે મૂર્તિ બનાવનાર શિલ્પકાર છે તેમણે અત્યાર સુધીમાં 1000થી પણ વધારે મૂર્તિઓ બનાવી ચૂક્યા છે અને તેમની આ ધગસને જોઈને અને તેમની આ લગનને જોઈને તેઓ અનેકવાર સન્માનિત થઈ ચૂક્યા છે। અને કેદારનાથની અંદર આદિ શંકરાચાર્યજીની મૂર્તિના આપણે દર્શન કર્યા હશે, એ મૂર્તિ જે તૈયાર કરવામાં આવી છે તે પણ શિલ્પરાજ યોગીરાજે જે તૈયાર કરી છે। એટલું જ નહીં, આ ઉપરાંત ઇન્ડિયા ગેટ ઉપર જો આપ ગયા હશો તો ત્યાં નેતાજીની મૂર્તિ પણ આપણે જોઈ હશે, તે બનાવવાનું કાર્ય પણ આખરે આ યોગીરાજ શિલ્પકારે જ સંપન્ન કર્યું હતું અને આ પ્રકારે કુલ 1000 જેટલી મૂર્તિઓનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ અને યોગદાન તેમણે આપ્યું છે અને તેને જ લઈને PM નરેન્દ્ર મોદી પણ આ શિલ્પકારની પ્રશંસા કરી ચૂક્યા છે। તો સમગ્ર ત્યાં જોઈએ તો યોગીરાજ શિલ્પકાર જેમણે અનેક સુંદર મૂર્તિઓ બનાવવાનો અનુભવ છે અને એ તમામ અનુભવના નિચોડ રૂપે રામલલાની મૂર્તિ પણ તેમણે બનાવી છે અને એ મૂર્તિ આગામી દિવસોની અંદર જ્યારે પ્રતિષ્ઠિત થશે ત્યારે સૌ કોઈ તેના દર્શન કરી શકશે।